જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે એકદમ સુંદર આવી શકાય એ ટાઈપની કંઠમાલાજી બનાવતા શીખવાડીશ. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો ધ્યાનથી જોશો ને એટલે. તો એના માટે અત્યારે મેં જેકો મોતી લઈ લીધા છે સાવ નાની સાઇઝમાં, અને એનાથી મોટી સાઇઝમાં આવી રીતના પડછવા માટે દોરો લઈ લીધો છે, સોય લઈ લીધી છે અને દોરો પોરવી લીધો છે વ્હાઈટ કલરનો જ મેં. તો ચલો માલાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે પડછવા બાંધવાના છે, અને પડછવા લાસ્ટમાં મેં વિડીયો મૂકેલો હતો કેવી રીતના પ્રોપર ફિનિશિંગ જો તમારે માલાજીનું ના રહેતું હોય તો કેવી રીતના તમે એડજસ્ટેબલ માલાજી બહુ જ ઇઝીલી બનાવી શકો. તો એના માટે આવી રીતના પડછવાનું ફોલ્ડ કરી દેવાનો દોરો. અહીંયા આપણે 2 થી 3 વખત ગાંઠ વાળી અને વધારાનો દોરો કટ કરી લેશું. જો તમે આવી રીતના પડછવા બાંધશો ને તો બહુ જ ઇઝીલી જ્યારે ધરાવશો માલા, લાલનને સ્પેશિયલી, ચિત્રજીમાં આ નહીં ચાલે પડછવા, કેમ કે પાછળ આપણે મોતી એડ કરીએ એટલા માટે. લાલનને જો તમે ધરાવો ત્યારે પ્રોપર 2 થી 3 માળા ધરાવતા હોય તો ધરાવાતી નથી. તો આ વેથી તમે ટ્રાય કરશો ને તો માલાજી બહુ જ ફાઇન રહેશે, જરા બી હલશે બી નહીં, અને પ્રોપર ફિનિશિંગ રહેશે માલાજીનું. તો એ રીતના 2 થી 3 વખત આપણે ગાંઠ વાળી લેવાની છે અને વધારાનો દોરો છે એ કટ કરી લઈશું. આમાં હું તમને ફૂલી બતાવું છું પડછવા એ કેવી રીતના બંધાય. તો આવી રીતના હાફ દોરામાં જ મેં બાંધી લીધો છે. અહીંયા આટી કે ગાંઠ કે કશું જ વારવાનું નથી, ખાલી આ કનેક્ટ કરી લેવાની છે દોરા હારે આ દોરો, જેથી કરીને આપણી માલા સ્ટાર્ટ થઈ જાય. હવે આપણે એક મોટું મોતી લઈ લઈશું અને 6 મોતી નાના લેવાના. આવી રીતના થોડું ધ્યાનથી જોશો ને એટલે બહુ જ ઇઝીલી બનાવી શકશો. 6 મોતી લેવાઈ ગયા બાદ જે આ પહેલું ફર્સ્ટ મોતી જે મોટું લીધું ને એમાં એક સિંગલમાંથી નીકળવાનું છે. આવી રીતના નીકળ્યા બાદ પાછું આપણે 6 મોતી નાના લઈ લઈશું. સિક્સ મોતી નાના લઈ અને આ મોટું મોતી છે ને એમાંથી નીકળી જવાનું છે આવી રીતના. તો આવી રીતના બંને સાઈડ થઈ ગયું છે બરાબર. પછી અહીંયા દોરો આવ્યા ને એટલે આપણે એક સિંગલ મોતીમાં આ સાઈડ કે ઓલી સાઈડ, પણ બને ત્યાં સુધી જે સાઈડ આપણે લાસ્ટથી લીધું હોય ને એમાં નહીં નીકળવાનું, એની સામેની સાઈડમાં નીકળવાનું, જેથી કરીને ફિનિશિંગ સારું રહે. જો આ બાજુ નીકળશો ને તો થોડું લૂઝ રહેવાની શક્યતા રહે, અને દોરો લૂઝ ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આપણે એક સિંગલ મોતીમાંથી નીકળી ગયા છીએ એટલે ટોટલ આપણે 5 મોતી જ નાની સાઇઝના લેવાના રહેશે, કેમ કે એક તો ઓલરેડી આપણે મોતી આગલી લાઈનનું છે જ, એટલા માટે 5 મોતી નાની સાઇઝનું અને એક સિંગલ મોતી મોટી સાઇઝનું લેવાનું. અત્યારે આપણે જે માલાજી બનાવીએ છીએ ને એમાં પદકનો બિલકુલ યુઝ નહીં કરીએ આપણે. તમે બહુ જ ઇઝીલી મોતીમાંથી જ બનાવી શકશો. આવી રીતના મોટું મોતી લઈ આ જે નાનું મોતી છે ને એમાંથી જ નીકળું, જેમાંથી આપણે ઓલરેડી અહીંયા લાઈન સ્ટાર્ટ કરી હોય ને એ જ મોતીમાંથી.
પછી આ બધામાંથી નીકળશું. દોરો લૂઝ ના રહે એ ખાસ ધ્યાન રાખજો, બાકી આ માલાજીનો ગેટઅપ નહીં આવે. લૂઝ દોરો રહેશે ને તો. હવે પાછું આપણે મોટા મોતીમાં અને આ સાઈડનું આગળની લાઈનનું જે નાનું મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. પછી આ સાઈડથી બી એક મોતી સિંગલમાંથી નીકળી ગયા બાદ 5 મોતી લઈ લેવાના. કેમ કે ઓલરેડી એક મોતીમાં તો આપણે નીકળ્યા જ છીએ, અને પછી મોટું જે મોતી છે એમાંથી નીકળી જશું. બધામાંથી નીકળી ગયા બાદ પાછું આપણે બધા મોતીમાંથી આ સાઈડથી નીકળી ને એક સિંગલ મોતીમાંથી બી નીકળી જશું. સિંગલ મોતીમાંથી નીકળી ગયા બાદ એક વ્હાઈટ લઈ લઈશું. કેમ કે દોરો આ સાઈડ આવ્યો છે એટલે ડાયરેક્ટ એક વ્હાઈટ લઈ લેવાનું, અને પછી 5 મોતી કેમ કે એક મોતી આમાંથી તો આપણે નીકળશું એટલે 5 મોતી લઈ લેવાના. અત્યારે 5 મોતી લઈ અને આ સાઈડનું જે આ મોટા મોતી પાસેનું પહેલું મોતી હોય ને, જે આ કનેક્ટ થતી હોય એ બંનેમાં, એ સિંગલ મોતીમાંથી નીકળી જવાનું. રીતના સિંગલ મોતીમાંથી નીકળ્યા બાદ મોટા મોતીમાંથી નીકળી જશું અને પાછા 5 મોતી લઈ લેશું. 5 મોતી લઈ અને આ સાઈડનું જે બંને મોતી પાસેનું જે હોય ને એમાંથી નીકળી જશું. એમાંથી નીકળ્યા બાદ જે મોટું મોતી હોય એમાંથી નીકળી જશું. આવી રીતના જ પ્રોપર કરશો ને તો જ આવી રીતનું ફિનિશિંગ આવશે. જો વચ્ચે તમે કોઈ બી સ્ટેપ સ્કીપ થઈ જશે તો આપ જોઈ શકો છો આ બંનેમાંથી આમ પાસ નથી થતો દોરો, મોટા મોતીમાં નથી ડાયરેક્ટ પાસ થતો. આવી રીતના ત્રિકોણ ટાઈપનો દોરાનો શેપ આવશે વચ્ચે વચ્ચે. તમે આ રીતે કરશો ને તો જ આ ફિનિશિંગ આવશે. તો આવી જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. હવે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવા માટે એક સિંગલ મોતીમાંથી નીકળી જવાનું અને પછી 5 મોતી લઈ લેશું. ખાલી તમારે એક ધ્યાન રાખવાનું રહેશે, તમને ના સમજાય કે હવે નાના મોતીથી સ્ટાર્ટ કરીએ કે મોટા મોતીથી. તો અહીંયા આપ જોઈ શકો છો અત્યારે દોરો છે એ નાના મોતીમાંથી નીકળી અને આ સાઈડ છે બહારની સાઈડ, તો ત્યાં તો આપણે નાના મોતી જ આવે છે આ બહારની સાઈડ, એટલે આપણે નાના મોતી લેવાના. જો કદાચ દોરો અહીંયા અંદરની સાઈડ તમારે આવ્યો આ મોતીમાંથી, આની ઓપોઝિટ સાઈડ અહીંયા આવ્યો, તો તમારે પહેલાં મોટું મોતી લેવું જોશે અને પછી નાના મોતી. પણ આ સાઈડ આવ્યો છે બહારની સાઈડ, એટલે બહાર તો નાની સાઇઝના જ મોતી છે, એટલે નાની સાઇઝના મોતી લઈ પહેલાં અને પછી 1 સિંગલ મોતી મોટી સાઇઝનું લેશું. નામ પછી પાછા બધા મોતીમાંથી નીકળશું આ સાઈડના.
આ સાઈડના જે 5 લીધા હોય એ અને એક ઉપરનું ટોટલ 6 મોતીમાંથી નીકળશું. અને વચ્ચે દોરો લૂઝ ના રહે એ ખાસ ધ્યાન રાખજો, બાકી પ્રોપર ફિનિશિંગ નહીં આવે. પછી એક સિંગલ મોતીમાંથી આ વતલું મોટું હોય એમાંથી નીકળવાનું રહેશે. એમાંથી નીકળી ગયા બાદ આ બંનેને કનેક્ટ કરવા માટે એક સિંગલ મોતીમાંથી નીકળવાનું. સિંગલ મોતીમાંથી નીકળ્યા બાદ એક તો ઓલરેડી હોય એટલે આપણે અત્યારે 5 મોતી લઈશું. 5 મોતી લઈ અને પાછું આપણે માંથી નીકળી જવાનું. રીતના નીકળ્યા બાદ જે સાઈડથી આપણે નીકળ્યા એ જ સાઈડ બધા જ મોતીમાંથી નીકળી જશું. સાઈડના જે 6 મોતી હોય ને એ 6માંથી નીકળી જવાનું. અને આપ જોઈ શકો અત્યારે જો અંદરની સાઈડ દોરો આવ્યો છે. અંદરની સાઈડ દોરો આવ્યો છે એટલે પહેલાં તો આપણે મોટું મોતી લેવું જોશે અને પછી 5 મોતી નાના. બસ આ જ રીતે આ માલાની જેટલી લેન્થ તમારે રાખવી હોય એ રીતના તમે રાખી શકશો. આટલું સમજી લેશો ને કઈ સાઈડ દોરો આવ્યો છે અને એ સાઈડ કયું મોતી આવે છે એટલું સમજી લેશો એટલે બહુ જ ઇઝીલી તમને ફાવી જશે. હવે મોટા મોતીમાંથી નીકળી જશું. મોટા મોતીમાંથી નીકળ્યા બાદ પાછા 5 મોતી લઈ લઈશું. 5 મોતી લઈ અને આ જે વ્હાઈટ મોતી હોય એમાંથી એક સિંગલ મોતીમાંથી આગળની લાઈનમાંથી નીકળવાનું. અને પછી જે મોટું મોતી છે એમાંથી નીકળી જવાનું. એ મોતી નાના અને એક સિંગલ લઈ લઈશું. પછી પાછું બધા જ મોતીમાંથી નીકળી જવાનું છે એટલે 6 મોતીમાંથી નીકળી જવાનું. અને મોટા મોતીમાંથી બી નીકળી જવાનું. પછી આ સાઈડનું ઉપરની લાઈનના જે 6 મોતી હોય ને એમાં એક સિંગલ મોતીમાંથી નીકળશું અને પાછા 5 મોતી લઈ લેશું. આવી જ રીતના તમારે જેવી સાઇઝમાં માલાજી બનાવી એ રીતના તમે બનાવી શકો. ઇવન તમે ગાદીજી માલા થોડા મોટા મોતીની સાઇઝ લઈને બી બનાવી શકો. સેમ આ જ પેટર્નમાં ઉષ્ણકાલમાં ધરાવી શકો. અને આમાં અલગ અલગ કલર કોમ્બિનેશનમાં બી બનાવી શકો. અત્યારે મેં વ્હાઇટમાં જ લીધું છે કેમ કે ઉષ્ણકાલમાં મોસ્ટ ઓફ આપણે વ્હાઇટ અથવા તો લાઇટ કલરના શિંગાર આવતા હોય છે ઠાકોરજીને, એટલા માટે. પણ તમે તમારા ચોઈસ પ્રમાણે કલરમાં ચેન્જીસ કરી શકો. તો આવી જ રીતના મારે જેવડી સાઇઝની માલાજી બનાવી એ હું બનાવી લઉં છું. એક સાઈડનું કમ્પ્લીટ કરી લઉં. તો મારે અવળી સાઇઝની માલા એક સાઈડ જોઈએ છે. હવે અહીંયા પેન્ડલનો ભાગ આવ્યો છે તો એના માટે આપણે પહેલાં તો અત્યારે હું 2 મોતી એમ જ લઈ લઉં છું એક્સ્ટ્રા પેન્ડલ બનાવવા માટે. અને પછી આપણે મોતી લઈ લેવાના છે એક સિંગલ અને પછી 5 મોતી લઈ લઈશું.
રીતના 5 મોતી લઈ અને અહીંયા આપણે જે 2 મોતી લીધા હોય ને એમાંથી જે સેકન્ડ મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. ખાસ ધ્યાન રાખવાનું વચ્ચે દોરો લૂઝ ના રહે, બાકી પ્રોપર ફિનિશિંગ નહીં આવે. પછી પાછું મોટું જે મોતી છે એમાંથી નીકળી જવાનું અને અહીંયા આપણે 6 મોતી લઈ લઈશું. સિક્સ મોતી લઈ અને પાછા માંથી જ નીકળી જશું. અને અહીંયા બધામાંથી નીકળી જશું પાછા એકવાર. અને દોરો ખાસ ધ્યાન રાખજો અહીંયા લૂઝ ના રહે, બાકી ફિનિશિંગ પ્રોપર નહીં આવે. પછી અહીંયા આપણે એક સિંગલ મોતી તો લઈશું, આ સાઈડ બી લીધું છે એટલે. સિંગલ મોતી લઈ અહીંયા તમારે 2 થી 3 મોતી વચ્ચે મૂકવો હોય તો બી ચાલે, તમારી રીતના તમે લઈ શકો. સિંગલ મોતી લીધા બાદ અત્યારે સ્ટાર્ટિંગ કરીએ છીએ લાઇનનું, એટલે 6 મોતી નાની સાઇઝના લઈશું. એક મોટું મોતી લઈશું અને પછી જે 6 મોતી હોય ને 6 મોતીમાંથી નીકળી જશું. સિક્સ મોતીમાંથી નીકળ્યા બાદ પાછા આ મોટા મોતીમાંથી નીકળી જશું અને આ સાઈડ બી આપણે ફર્સ્ટ વાર જ છે એટલે 6 મોતી લઈ લઈશું. માંથી નીકળી જશું. પછી પાછા બધામાંથી નીકળી જશું. 6 જે લીધા હોય ને એ 6 એમાં, કેમ કે અહીંથી આપણે આગળ સ્ટાર્ટ કરવાનું છે તો એના માટે પહેલાં તો આ સાઈડ આવવું પડશે. અને અંદરની સાઈડ દોરો આવ્યો છે તો આપણે અત્યારે એક સિંગલ વ્હાઈટ પહેલાં તો લેશું અને પછી અત્યારે ઓલરેડી એક મોતી છે જ એટલે 5 મોતી લેશું. મોતી લઈ અને આમાં આગળનું જે સિંગલ મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી આ સાઈડ બી આપણે 5 મોતી લઈ લઈશું. 5 મોતી લઈ અને આ જે ઉપરની સાઈડનું
એક સિંગલ મોતી હોય એમાંથી જેવી રીતના ઓલી સાઈડ આપણે કર્યું હતું એ જ રીતના સેમ રીતે કરવાનું છે. એવી જ રીતના આ માલાજી આપણે આખી કમ્પ્લીટ કરી લઈએ. તમને મેં જેવી રીતના ઓલી સાઈડ કરીને બતાવ્યું છે એ જ રીતના સેમ વેથી રિપીટ કરતું જવાનું છે. અંદરની સાઈડ દોરો આવ્યો છે તો આપણે ડાયરેક્ટ નહીં લઈએ, કેમકે ડાયરેક્ટ આ મોટા મોતીમાંથી દોરો નીકળેલો છે, એટલે એક સિંગલ નાની સાઇઝના મોતીમાંથી નીકળી અને પછી 5 મોતી લઈ લઈશું. પછી મોટી સાઇઝનું મોતી લઈશું અને એવી જ રીતના આ માલા કમ્પ્લીટ કરી લઈએ. તો અહીંયા આપણે પહોંચ્યા છીએ. હવે અહીંયા માલાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો પડછવા કેવી રીતના બાંધવા એ હું તમને શીખવાડી દઉં. આવી રીતના પડછવાનો દોરો લઈ લેવાનો છે અને એક સાઈડ આપણે નીકળી ગયા છીએ. હવે બીજી સાઈડ નીકળવા માટે આવી રીતના હાફ પડછવાને આવી રીતના દોરાને બેવડો વાળી દેવાનો અને હાફ જ્યાં નીકળે ને ત્યાંથી નીકળવાનું. હાફમાંથી નીકળ્યા બાદ પડછવાને આવી રીતના પકડી રાખશું અને મોતી લઈ લઈશું. અત્યારે 5 મોતી લેવાના છે. જેમ આપણે આગળ બનાવેલું હતું એવી જ રીતના સેમ વેથી રિપીટ કરી અને બનાવી લીધી છે મેં લાઈન. 5 મોતી લઈ અને આગળનું જે આ ફર્સ્ટ મોતી હોય ને એમાંથી નીકળી જવાનું, જેથી કરીને બંને કનેક્ટ થઈ જાય. એમાંથી નીકળ્યા બાદ વચ્ચેનામાંથી નીકળી જવાનું, મોટું જે મોતી હોય એમાંથી, ને દોરાને ટાઈટ ખેંચી લેવાનો. પછી પાછું પડછવાને આવી રીતના વચ્ચેથી નીકળી જશું. વચ્ચેથી નીકળી જાય અને આ સાઈડના જેટલા બી વાઈટ છે ને એ સાઈડથી બી પાછા નીકળી જઈએ. મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ્સ આવેલી છે કે તમે આ માલાજી શીખડાવો, એનો ફોટો બી ઇવન શેર કરેલો છે. પણ ઘણીવાર એવું બનતું હોય ને કે માલાજી થોડી ટાઈમ લાગે એવી હોય તો વધારે વાર લાગે. હું ટ્રાય કરીશ જેટલું બનશે એટલું જલ્દી તમારી જોડે એ વિડીયો બનાવી અને શીખડાવીશ. જન્માષ્ટમી આવી રહી છે હમણાં જ, તો તમે જો કાંઈ ન્યૂ શિંગાર શીખવા માગતા હોય તો મને શ્યોર કમેન્ટ કરજો. પ્લસ તમે ફોટો હોય તો એ બી મારી જોડે શેર કરી શકો. પ્લસ હિંડોળા બી આવી રહ્યા છે તો એ ટાઈપનું તમારે હિંડોળાના સજાવટમાં કે કંઈ મોતીનું શીખવું હોય તો એ બી મને કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર બનશે એટલી ટ્રાય કરીશ. ઇવન પવિત્રાની ડિઝાઇન તમારી પાસે ન્યૂ હોય અને એ બી શીખવા હોય તો એનો ફોટો બી તમે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, જેથી કરીને આપ એમાં મારી જોડે ફોટો શેર કરી શકો અને હું એ ટાઈપના વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. 2 થી 3 વખત ગાંઠ વાળી લેવાની છે. અને વધારાનો દોરો છે એને કટ કરી લેશું. પડછવા બંધાઈ ગયા છે અને પડછવામાં તમે એડજસ્ટેબલ માલાજી કેવી રીતના બનાવી શકો એ હું અત્યારે બતાવું છું. એનો વિડીયો ઓલરેડી મેં સપરેટથી મૂકેલો જ છે, તો આપ એમાંથી બી જોઈ શકશો. લગાવ લઈ લીધો છે થોડો એવો હાથમાં અને એ આપણે રીતના પડછવામાં લાસ્ટમાં
રીતના લગાવી દેવાનો, જેથી કરીને ઇઝીલી આપણે મોતીમાં પોરવી શકીએ દોરાને. કેમ કે દોરો થોડો જાડો હોય તો મોતીમાં એક જોડે 4 દોરા પોરવતા ફાવે નહીં. તો આવી રીતના તમે પડછોમાં થોડો લગાવ કરી દેશો ને દોરામાં, બધા દોરામાં એક જોડે આ બંને જે સાઈડ છે ને એના બધા દોરા જોઈન્ટ કરી અને લગાવ કરી દેવાનો છે. લગાવ કર્યા બાદ પોરવી લીધા પછી અહીંયા આપણે એક ગાંઠ વાળી દેવાની છે, જેથી કરીને માલાજી છૂટે નહીં. રીતના ગાંઠ વાળ્યા બાદ હવે તમારે જેવડી સાઈઝમાં રાખવી હોય માલાજી રીતના રહી શકશે. આપ જોઈ શકો છો. આટલી મોટી રાખવી હોય, ધરાવા ટાઈમે તમને ફાવતું ના હોય, માલાજી હલી જતી હોય, તો આવી રીતના રાખશો ને તો બહુ ફાઇન ફિનિશિંગ આવશે. ધરાવા ટાઈમે તમને બહુ જલ્દીથી ધરાવતા ફાવશે. ઇવન રેડી છે એકદમ સુંદર માલાજી. આવી જ ન્યૂ ડિઝાઇન માટે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ શ્રી ક્રિએશનને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને તમે ઠાકોરજીના શિંગાર ઘરે જાતે જ બનાવી શકો મારા વિડીયોઝ જોઈને. અને હા, કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.